હેલો ગાઈસ, આજે અમે ફરવા ગયા છે. ભગોડા આવી ગયા. ભગોડાનો બારોબારનો સીન તમે જોઈ શકો છો. ત્યાંથી અમે ગયા છે બગદાણા. બગદાણા હું હમણાં તમને બતાવું પહોંચીને. અમને ભગોડા ને બગદાણા જવું બહુ ગમે છે, તો અમે ત્યાં જઈએ છીએ ફરવા. આજે અમે આવી ગયા છે બગદાણા. તડકો બહુ હતો અને નીચે બહુ ગરમ હતું. મંદિરમાં જઈને પછી અમને થોડીક મજા આવી. બજરંગદાસ બાપાના દર્શન કર્યા, બધીમાં ફર્યા. તમે જોઈ શકો છો આ બધું. જય સિયારામ, જય ગણપતિ બાપા. ત્યાં ધૂન ગાતા હતા, ત્યાં અમે એવા ને એક 12 વર્ષનો છોકરો બહુ સરસ ધૂન ગાતો હતો, જોઈ શકો છો તમે. ત્યાં ઘડીક બેઠા અમે, અમને મજા આવી ધૂન ગાવાની. જમીને ઘડીક ધૂન ગાય અમે. પછી બધીમાં ફર્યા ઘડી. તડકોય બહુ હતો અને ઝાડવા નીચે બેઠવાની મજા આવતી હતી, એટલે ઘડીકમાં બેઠા હતા અમે. પછી અમે અન્નપૂર્ણામાના મંદિરે ગયા, જ્યાં શંકર ભગવાનની ભિક્ષા આપે છે અન્નપૂર્ણામાં. એના દર્શન કર્યા અને પછી અમે ગયા ભવાની માએ. તમે જોઈ શકો છો ભવાની માનું મંદિર બહુ સરસ છે. તમે પણ ક્યારેક જાજો. શંકર ભગવાનનું મંદિર છે બાજુમાં. કનૈયાને હિસકાવ્યો. પછી અમે ત્યાંથી નીચે દરિયો હતો ત્યાં ગયા. આ તમે બારોબારનો નજારો જોઈ શકો છો. મસ્ત ઠંડી હવા આવતી હતી, દરિયો બાજુમાં છે ને એટલે. તમે પણ ક્યારેક જાજો ભવાનામાના મંદિરે, બહુ સરસ છે. ઉપરથી દરિયાનો નજારો તમે જોઈ શકો છો. હમણાં અમે નીચે પણ જાશું, એટલે અહીંથી જોઈ લો. હવે અમે આવી ગયા છે દરિયે. ઠંડી ઠંડી હવા આવતી હતી, બહુ મજા આવતી હતી. પછી અમે ચેવડો ખાધો મકાઈનો, બહુ સરસ હતો. પછી પાણીપુરી ટેસ્ટ કરી. એ પણ બહુ સરસ હતી પાણીપુરી પણ. પછી અમે ઘરે જવા નીકળી ગયા. રસ્તો બહુ લાંબો હતો અને મોડું પણ થઈ ગયું હતું રસ્તામાં. 8, 8:30 જેવું થઈ ગયું હતું અમે ઘરે પહોંચવામાં. પછી અમે ગયા હોટલે, અમર હોટલે. ત્યાં જમવાનું નક્કી કર્યું. પછી અમર હોટલનો સ્ટે પણ બહુ સરસ છે, ક્યારેક તમે પણ જમજો. શાહી પનીર લીધું પહેલાં, થોડોક એ ટેસ્ટ કર્યો અને પછી રોટલી અને પંજાબી શાક, પાપડ.